જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ગ્રેવી વાળું ભરેલ રીંગણાનું શાક. તો ચાલો બનાવીએ. ભરેલ રીંગણાનું શાક બનાવવા માટે મેં 250 ગ્રામ જેટલા રીંગણા લીધા છે, 1 નંગ બટેકું, લીંબુ, પલાળેલા પૌવા ચોખાના, ગળ, લસણવાળી ચટણી અને આપણે તજ, લવિંગ ને મીઠા લીમડાના પાન લીધા છે, ચવાણું અને સિંગનો પાવડર લીધો છે, ધાણા ને ગ્રેવી માટે આપણે ડુંગળી ને ટમેટા લીધા છે અને બીજા બધા મસાલા લઈ લીધા છે. આપણે ડુંગળી ટમેટાની ગ્રેવી કરી લેશું. આપણે ડુંગળીને આવી રીતે કટ કરી લીધા છે, ટમેટાને પણ કટ કરીને આપણે મિક્સમાં જ ગ્રેવી કરી લેશું. આપણે ડુંગળી ટમેટાની ગ્રેવી કરી લીધી છે, હવે સાઈડમાં રાખી દઈશું. આપણે રીંગણાને આવી રીતે કટ કરીને ડીટિયા બધામાંથી કાઢી લેશું. આપણે વચ્ચેથી ડીટિયા લઈ લીધા ઉપરથી. હવે આપણે કટ કરી લેશું આવી રીતે મસાલો ભરવા માટે. આપણે વચ્ચે આવી રીતે આપણે વચ્ચે કટ કરીને તૈયાર કરી લીધા છે. આપણે 1 નંગ બટેકું લીધું છે, એની છાલ ઉખેડી લેશું. આપણે સાલ ઉખેડી લીધી છે, આવી રીતે આપણે કટ કરી લેશું પતલા પતલા, એટલે રીંગણાની હારે બટેકું પણ ચડી જાય. આપણે બટેકાને પણ કટ કરીને તૈયાર કરી લીધા છે, હવે આપણે સાઈડમાં રાખી દઈશું અને મસાલો બનાવી લેશું. મસાલો બનાવવા માટે મેં ચોખાના પૌવા પહેલા જ પલાળીને તૈયાર કરી લીધા હતા. આપણે માંડવીનો ભૂકો લેશું, દળેલું ચવાણું, લસણવાળી ચટણી, લીલા ધાણા, એક ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લીંબુનો રસ. ગળપણ માટે આપણે ગોળ લીધો છે, ખાંડ નથી લીધી. થોડુંક આપણે તેલ નાખશું એમાં. હવે બધું હાથેથી મિક્સ કરી લેશું. આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. આપણે રીંગણામાં ભરી લેશું. આવી રીતે આપણે બધામાં પેક કરી દઈશું ભરીને. આપણે મસાલો ભરીને તૈયાર કરી લીધો છે. આપણે વઘાર કરી લેશું. આપણે વઘાર કરવા માટે તેલ નાખશું 3 થી 4 પાવડા. આપણે તેલ આવી ગયું છે, હવે આપણે રાઈ જીરું નાખશું, અડધી ચમચી હિંગ, અડધી ચમચી ગરમ મસાલો, સૂકા મરચા, લવિંગ ને તજ, મીઠા લીમડાના પાન. હવે આપણે વઘાર કરી લઈશું. હલાવી લઈશું ધીમા ગેસે. આપણે ધીમા ગેસે ઢાંકીને 5 થી 7 મિનિટ માટે સાતળવા દેશું. આપણે વચવચમાં આવી રીતે હલાવતા રહેશું, નીચે મસાલો બેસી ન જાય એટલા માટે. અને પાછું આપણે ઢાંકી દઈશું. આપણે ચમચાની મદદથી ચેક કરી લઈશું. જોઈ શકશો આપણે 30 થી 40% જેટલું ચડી ગયું છે. હવે આપણે આમાં ડુંગળી ટમેટાની ગ્રેવી કરી હતી એ નાખી દઈશું અને મિક્સ કરી લઈશું. આપણે મસાલો વધ્યો તો એમાંથી આપણે નાખી દઈશું. હવે આપણે મિક્સ કરી લઈશું.
માથે થોડુંક આપણે પાણી નાખશું. આપણે થોડીક વાર માટે ઢાંકીને ઉકળવા દેશું શાકને. આપણે ચેક કરી લેશું. એકદમ સરસ આપણે તેલ ઉપર આવી ગયું છે. આપણું ગ્રેવીવાળું ભરેલ રીંગણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે સર્વ કરી લઈશું. આપણું ગરમા ગરમ ગ્રેવીવાળું ભરેલ રીંગણાનું શાક, બાજરાનો રોટલો અને ઠંડી ઠંડી છાશ તૈયાર થઈ ગઈ છે. જો મિત્રો, જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.